તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। મિત્રો, કેવો રહેશે સપ્ટેમ્બર મહિનો, આખો ભાદરવો મહિનો કેવો રહેશે તેની વિડીયોની અંદર અગત્યની માહિતી આપવાના છે। કેટલા રાઉન્ડ વરસાદના આવી શકે છે અને ગાજવીજ પણ વધારે જોવા મળશે તેની પણ માહિતી આપીશું। સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલા ટોટલ વરસાદના રાઉન્ડ આવી શકે છે અને કેવા વરસાદો સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળી શકે છે ચોમાસાના છેલ્લા મહિનાની અંદર, તેની આ વિડીયોની અંદર વિગતવાર અપડેટ આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને પણ લાઈક કરી દેજો, સાથે સાથે સારી કોમેન્ટ પણ કરજો ને જેટલો આપણી ચેનલને શેર કરી શકો એટલો શેર કરજો, જેથી અન્ય ખેડૂત ભાઈઓ પણ જે અભણ ખેડૂત છે એ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને એને પણ સમયસર માહિતી છે એ પહોંચી શકે, તો એ પ્રમાણે એના એ ખેતી કાર્યો કરે। સૌથી પહેલા મિત્રો, વરસાદના જે રાઉન્ડ છે સપ્ટેમ્બર મહિનાના તેની માહિતી આપીએ તો વિડીયોને અંત સુધી નિહાળજો અને આખો વિડીયોને જોવા નમ્ર વિનંતી છે। તો સપ્ટેમ્બર મહિનામાં ટોટલ કેટલા વરસાદના રાઉન્ડ આવશે તેની પહેલા માહિતી આપણે આપીએ તો સપ્ટેમ્બરનો આખો આપણે કાર્યક્રમ તૈયારી જ કરેલો છે। થોડોક આપણે એમાં આ રહ્યો સપ્ટેમ્બરનો 1, 2, 3 ટોટલ 5 રાઉન્ડ સપ્ટેમ્બરમાં પણ લાગી રહ્યા છે। પહેલા રાઉન્ડની વાત કરીએ તો પહેલો છે 1 સપ્ટેમ્બરથી લઈ અને 5 સપ્ટેમ્બર વચ્ચે એક ગાજવીજ સાથે તોફાની વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। ફરી પાછું જણાવી દઉં, 1 સપ્ટેમ્બરથી લઈ અને 5 સપ્ટેમ્બર વચ્ચે એક જોરદાર ગાજવીજ સાથે તોફાની વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। સપ્ટેમ્બરના શરૂઆતના જે 5 દિવસો છે એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ સાથે તોફાની વરસાદનો રાઉન્ડ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગણી છે, એવો હાલ આપણે એવો નિચોડ કાઢ્યા છે। અને ત્યારબાદ 1 થી 5માં ગાજવીજ સાથે તોફાની વરસાદ, ત્યારબાદ વળી પાછો 6 થી લઈ અને 10માં પણ એક ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા હાલ આપણે લાગી છે। છૂટાછવાયા ઝાપટાથી માંડી અને અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ 6 થી 10 તારીખમાં આવી શકે છે। 6 થી 10 તારીખમાં કોઈ ભારે રાઉન્ડ મને હાલ નથી દેખાતો, છતાં પણ હળવા ભારે ઝાપટા અને ખૂબ સીમિત વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ ગાજવીજ સાથે જોવા મળી શકે છે 6 થી લઈ અને 10 સપ્ટેમ્બર વચ્ચે। ત્યારબાદ વળી પાછો 2 દિવસના ગેપ બાદ વળી પાછો 12 થી લઈ અને 15માં પણ એક છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળી શકે છે ગાજવીજ સાથે। એ પણ છૂટોછવાયો રાઉન્ડ હશે, એમાં પણ કોઈ ભારે વરસાદ કે અતિ તીવ્રતાવાળો વરસાદ ન જોવા મળશે। મંડાળી વરસાદ છે બપોર બાદ જોવા મળતા હોય, છૂટાછવાયા વરસાદ 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। જો કે એમાં હજુ પણ ફેરફાર થશે, આ અત્યારની આપણે અનુમાન કાઢીને નિચોડ કર્યો છે। તો 12 થી 15માં પણ કોઈ ભારે રાઉન્ડ નથી દેખાતો, કોઈ સાર્વત્રિક રાઉન્ડ નથી દેખાતો। મંડાળી વરસાદ છે, હા, ગાજવીજ સાથે જે મંડાળી વરસાદ બપોર બાદ જોવા મળતા હોય એવા વરસાદ તો આ ટાઈપના વરસાદ જોવા મળે। ત્યારબાદ 17 સપ્ટેમ્બર થી લઈ અને 22 સપ્ટેમ્બર વચ્ચે એક મંડાળી વરસાદનો રાઉન્ડ જોરદાર આવી શકે છે। તેમાં ગાજવીજ જોરદાર હશે અને એમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વરસાદ જોવા મળી શકે છે। મતલબ કે 17 થી લઈને 22 સપ્ટેમ્બરનું જે આ સેશન છે 4 દિવસનો, એની અંદર 4-5 દિવસના આ સેશન છે એમાં એક ભારે રાઉન્ડ છે, ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે, ભારે પવન જોવા મળશે અને વરસાદની તીવ્રતા છે પણ વધારે જોવા મળી શકે છે। પણ આ વરસાદ હશે એ મંડાણિયા વરસાદ હશે, મતલબ કે બપોર બાદ જે થંડરસ્ટોર્મ બને જે વરસાદ જોવા મળતો હોય એવો વરસાદ આ ટાઈપના વરસાદ રાઉન્ડની અંદર વધારે જોવા મળી શકે છે અને સાર્વત્રિક ટાઈપનો રાઉન્ડ હશે, બધા વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળી શકે। મતલબ કે સપ્ટેમ્બર મહિનાની જે 17 થી લઈને જે 22 વચ્ચેનો સેશન છે એમાં એક જોરદાર વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે એવી શક્યતા હાલ મને અત્યારના નિચોડ પ્રમાણે લાગી રહી છે। અને ત્યારબાદ જે છેલ્લો રાઉન્ડ છે 25 સપ્ટેમ્બર થી લઈને જે 30 સપ્ટેમ્બર વચ્ચેનો સેશન હશે એમાં પણ એક જોરદાર જે છેલ્લો રાઉન્ડ છે એ જોરદાર રાઉન્ડ જોવા મળી શકે છે। આમાં 25 થી લઈને 30માં ભારે પવન ગાજવીજ સાથે એક જોરદાર વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને તેમાં ગાજવીજનું પ્રમાણ છે મિત્રો વધારે જોવા મળી શકે છે। એમાં ગાજવીજનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળશે અને તીવ્રતા પણ છેલ્લા રાઉન્ડની અંદર થોડીક વધારે જોવા મળી શકે છે। મતલબ કે સપ્ટેમ્બર કુલ મિલાકરને આપણે બધા નિચોડ કાઢીને કહીએ તો 17 થી 22 સપ્ટેમ્બર જોરદાર રાઉન્ડ છે ને પછી જે 25 થી લઈને 30 સપ્ટેમ્બર જોરદાર છે। બાકી 12 થી 15માં છૂટાછવાયા ભારે ઝાપટા વરસાદનો રાઉન્ડ અને 6 થી 10માં પણ એક ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ અને 1 થી 5માં ગાજવીજ સાથે તોફાની વરસાદ। તો આ પ્રમાણે આખા સપ્ટેમ્બર મહિનાની આપણે માહિતી આપી છે। 1 થી લઈને 5 સપ્ટેમ્બરમાં એક રાઉન્ડ છે, વળી પાછો 6 થી 10માં એક રાઉન્ડ છે અને વળી પાછો એના બાદ 12 થી 15માં એક રાઉન્ડ છે અને ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એ 17 થી 22 છે અને જે છેલ્લો લાસ્ટ રાઉન્ડ છે એ 25 થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે લાગી રહ્યો છે। તો આ પ્રમાણે મિત્રો આખો સપ્ટેમ્બર મહિનો જોવા મળશે।
બધી વિગતવાર અપડેટ તારીખ સાથે અપડેટ આપી છે કે આ તારીખોમાં આવા વરસાદ જોવા મળી શકે છે. એમાં કાંઈ પણ ફેરફાર કે બાકી રહી ગયો હોય તમે કોમેન્ટ કરીને જણાવજો, તમને નેક્સ્ટ વિડીયોમાં એ માહિતી આપવામાં આવશે. હવે આપણે જે આગળ માહિતી આપીશું, હવે 4 મહિનાનો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. આજે જે સપ્ટેમ્બર મહિનાની માહિતી હતી એ પણ તમને મળી ગઈ છે. હવે આપણે મે મહિનાની ડબલ અંદાજો આપીશું કે મે મહિનામાં જે વાવાઝોડું બનવાનું છે એ ક્યારે બનશે બંગાળની ખાડી અને અરબ સાગરમાં મે મહિનામાં ક્યારે બનશે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલમાં હવે ખબરો ચાલતી થઈ છે કે મે મહિનામાં એક ચક્રવાત બની શકે છે અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં તો ક્યારે બનશે એ પણ આપણે તારીખ સાથે અપડેટ આપીશું, અંદાજ તમને જણાવવાનો પ્રયાસ કરીશું. તો આ હતી 4 મહિનાની માહિતી. પહેલા જૂન મહિનાનો કાર્યક્રમ આપ્યો, પછી જુલાઈ, ઓગસ્ટ અને આજે સપ્ટેમ્બર મહિનાની પણ તમને સંપૂર્ણ માહિતી એમાં આપવામાં આવી છે. આભાર.